નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, જેમ આપ જાણો છો કે આપના કેરિયરને સ્થિરતા અને મોભો આપવાવાળી કોઈ પ્રતિષ્ઠિત એક્ઝામ હોય તો એ એક્ઝામ છે યુપીએસસી અને જીપીએસસી દ્વારા લેવાતી એક્ઝામ. યુપીએસસી અને જીપીએસસી એક્ઝામનું પેટર્ન આપ જોશો તો ઓલમોસ્ટ સરખું થઈ ગયું છે. ખાલી એક ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે જે તમને યુપીએસસીમાં એક સેગ્રીગેટલી પ્રિપેર કરવું પડે છે. અદરવાઇઝ આપ જોશો તો જીએસના બધા વિષયો જે છે યુપીએસસી અને જીપીએસસીમાં કોમન થઈ ચૂક્યા છે. પ્રીનો બી જે ફોર્મેટ છે ઓલમોસ્ટ કોમન છે અને જે ડેપ્થ ઓફ નોલેજ છે, રાઈટ, જે ડેપ્થ ઓફ ક્વેશ્ચન છે એ બી યુપીએસસી અને જીપીએસસીમાં બંને સરખી રીતથી જ આવી રહ્યા છે. તો પેરેલલી આપ શું કરી શકો છો, જે યુપીએસસી છે અને જીપીએસસી છે એને પ્રિપેર કરી શકો છો, રાઈટ. પહેલાં તો એવું હતું કે ભાઈ જીપીએસસી કોન્સ્ટન્ટ બેઝ ઉપર નથી લેવાતી, પણ હવે આપ જોશો તો દર વર્ષે શું કરી રહી છે, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ લઈ રહી છે. અને ખાલી ક્લાસ 1-2 નહીં, ક્લાસ 1-2ની સાથે ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, આરએફઓ છે, પીઆઈ છે, એવી બધી એક્ઝામમાં બી આપને ચાન્સ મળી રહ્યા છે. તો એક બ્રોડ પ્રોસ્પેક્ટિવ છે આપની પાસે તૈયારી કરવાનો કે આપ ભાઈ તૈયારી કરીને શું કરી શકો છો, જલ્દીથી જલ્દી કોઈ બી સર્વિસમાં જોડાઈ શકો છો. થઈ શકે છે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ હોય, અદરવાઇઝ આપ સ્ટેટ સિવિલ સર્વિસીસમાં બી જઈ શકો છો. બંને જે જોબ છે, રાઈટ, બંને જોબ આપને એક ઊંચા હોદ્દા ઉપર શું કરશે, પહોંચાડશે, રાઈટ. તો એ જોબ ઉપર આપ પહોંચી શકો, એ હોદ્દા ઉપર આપ પહોંચી શકો, એના માટે તૈયારી જો આપને કરવી હોય તો એ તૈયારી કરવા માટેની બેચ આપણે ત્યાં અભિયામ એકેડમીમાં 10 તારીખથી 10 મેથી સ્ટાર્ટ થઈ રહી છે. આ જે બેચ શરૂ થઈ રહી છે એનો સમય છે સવારે 8 વાગ્યાથી 8 થી 10 વાગ્યા સુધી આપના 2 કલાકના લેક્ચર હશે. અને આ લેક્ચર આ બધા ડિજિટલ બોર્ડ ઉપર જ લેવામાં આવશે, જેનાથી આપને જે ચિત્રાત્મક પ્રસ્તુતિ છે, રાઈટ, એ કરી શકાય. જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિષય છે એમાં આપને ડિજિટલ પ્રેઝન્ટેશનની જરૂર પડે, એની સાથે સાથે જિયોગ્રાફી છે એમાં આપને મેપિંગ માટે ડિજિટલ પ્રેઝન્ટેશનની જરૂર પડે. તો એવા બધા વિષયોને પ્રોપર રીતે ન્યાય આપી શકાય અને એક તમારું વિઝ્યુઅલાઇઝેશનથી જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ ક્લિયર કરી શકાય, એના માટે ડિજિટલ બોર્ડના માધ્યમથી હવે અભિયામ એકેડમી તૈયાર છે આપને ગુણવત્તાસભર અને પરીક્ષાલક્ષી કોચિંગ આપવા માટે. તો જો આપ આ બેચ જોડાવા ઈચ્છતા હો તો નીચે આપેલા ફોન નંબર 7874723026 એના ઉપર સત્વરે તમારું રજિસ્ટ્રેશન કરાવી દેજો. આ બેચમાં તમને બધા વિષયોને બેઝિકથી લઈને એડવાન્સ સુધીની પ્રિપરેશન કરાવવામાં આવશે. એમાં જે પેપર 2ના 4 વિષયો છે, 4 વિષયો મારા દ્વારા જ ભણાવવામાં આવશે. એની સાથે સાથે પેપર 1ના જે વિષયો છે, પેપર 1ના વિષયોમાં બી આપને જે તજજ્ઞ ફેકલ્ટીઓ છે એનું સાથ મળશે, રાઈટ. અને અત્યાર સુધી આપણે ખાલી કોચિંગ આપવાનું જ કામ કરતા હતા અને કોન્સેપ્ટ ડેવલપ કરવાનું જ કામ કરતા હતા. બટ આ વખતે લાઇકવાઇઝ આપણે ડિસાઇડ કર્યું છે કે ભાઈ ઘણા બધા હવે પ્રિલિમ એક્ઝામમાં પાસ થવા માટે ચીટ કોડ્સની બી આપને જરૂર પડશે. ચીટ કોડ્સ ઇન ધ સેન્સ કે ભાઈ જ્યારે આપને પ્રોપર આન્સર ખબર ના હોય, રાઈટ, તો બી આપ ઓપ્શનના માધ્યમથી કેવી રીતે આન્સર શોધી શકો છો, એની ટેકનિક કેવી રીતે ઓપ્શનને આપ એલિમિનેટ કરી શકો છો, રાઈટ આન્સર કેવી રીતે આપ કાઢી શકો છો, એના માટેના ચીટ કોડ્સ કેવા હોય છે અમે પોતે શીખ્યા છે અમારા કોચિંગના સમયમાં. એ બી હવે અમે તમને ડિલિવર કરીશું. લાઇકવાઇઝ મેથ્સ છે તો મેથ્સમાં જો આપને ભૂમિતિમાં પ્રોબ્લેમ પડે છે, આપને સમ નથી સોલ્વ કરી શકતા, તો બી આપ ઓપ્શનથી કેવી રીતે શું કરી શકો છો, જે આન્સર છે આન્સરને ગોતી શકો છો, એના ઉપર બી અમારો ફોકસ હશે. બિકોઝ પ્રિલિમ ઇઝ ધ બિગેસ્ટ હર્ડર ટુ ક્લિયરિંગ ધ એક્ઝામ, હે ના. હું સૌથી મોટો હર્ડર પ્રિલિમ એક્ઝામને જ માનું છું, કેમ કે પ્રિલિમ એક્ઝામમાં આપ જોશો તો શું થાય છે, 90-95% ક્રાઉડ ત્યાં જ એલિમિનેટ થઈ જાય છે, રાઈટ. 4 લાખ લોકો એક્ઝામ આપે તો મેન્સ એક્ઝામ આપવા માટે ખાલી શું આવે છે, 6-7 હજાર લોકો જ આવે છે. તો ઓલમોસ્ટ 3,90,000 લોકો તો શું થઈ જશે, ત્યાં જ એલિમિનેટ થઈ જશે. તો પ્રિલિમમાં આપ આરામથી ક્વોલિફાઈ થઈ શકો એના માટે આ ચીટ કોડ્સની આપને જરૂર પડશે. તો એના ઉપર બી મારો ફોકસ રહેશે. સાથે સાથે મેન્સ છે, મેન્સમાં કેવી રીતે રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની હોય છે, મેન્સમાં કેવી રીતે જે તમારું આન્સર છે આન્સરનું ફોર્મેટ તૈયાર કરવાનું હોય છે, એની બી સમજણ પદ્ધતિ આપને આપવામાં આવશે. ઓફલાઇનની સાથે સાથે આપને ઓનલાઈનનો બી સપોર્ટ મળશે અને ઓનલાઈનમાં આપને બધા વિષયોના જે લેક્ચર છે એ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં આપને જોવા મળી જશે, રાઈટ. તો આપને જો આ બેચમાં જોડાવવું હોય તો આ નંબર ઉપર આપ કોલ કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ બેચ અભિયામ એકેડમી ખાતે ગાંધીનગરમાં ચાલુ થઈ રહી છે, ભાવનગરમાં ચાલુ નહીં થઈ રહી, એને બી આપ ધ્યાન રાખજો. ગાંધીનગરમાં જે આપણો એડ્રેસ છે, આ એડ્રેસ આપ નીચે જોઈ શકો છો. સેક્ટર 3A ઇન્ક્વાયરી ઓફિસની બાજુમાં જ અભિયામ એકેડમી આવેલી છે, ત્યાં આપ આવી શકો છો. 10 તારીખથી આપની બેચ શરૂ થઈ રહી છે. તો આ માહિતીની સાથે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને આગળના ભાગમાં હવે જે કોન્સેપ્ટ આપણને તમને લેક્ચરનું સમજાવવાનું હતું એ કોન્સેપ્ટ આપ હવે જોઈ શકો છો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આપણો આ ઓશિનોગ્રાફીનો સેકન્ડ લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચર આપણે ખબર તો દરિયાના પાણીનું જે બંધારણ છે એની વાત કરી હતી અને દરિયાના નીતરની વાત કરી હતી. આ સેકન્ડ લેક્ચરમાં આપણે વાત કરવાની છે ઓશિયન કરંટ વિશે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને જીવન પોઈન્ટ ઓફ વ્યૂ બી. જીવન પોઈન્ટ ઓફ વ્યૂ એટલા માટે કેમ કે જ્યારે શું જશો તમે દરિયામાં ક્યારેક જશો તો ક્યાં માછી મારવી જોઈએ, ક્યાં ના મારવી જોઈએ, કઈ દિશામાં જવું જોઈએ, કઈ દિશામાં ના જોઈએ, આ તમને આ કરંટથી ખ્યાલ આવી જશે ને. ઓશિયન કરંટ, ઓશિયન કરંટને આપણે ગુજરાતીમાં દરિયાઈ જળધારાઓ કહીએ છીએ. અને આ દરિયાઈ જળધારાઓમાં અમુક જળધારાઓના નામ લાગ્યું તમે સાંભળ્યા હશે. એક તો અલ નીનો તમે સાંભળી જશે, હે ને, એ બી દરિયાઈ જળધારા છે.
ની સાથે સાથે નામ સાંભળ્યું હશે તમે લેબ્રાડોરની ધારા, તમે નામ સાંભળ્યું હશે ગલ્ફ સ્ટ્રીમ, તમે નામ સાંભળ્યું હશે બેંગ્યુલાની ધારા, હે ને, તમે નામ સાંભળ્યું હશે જીવનમાં એન્ટિલીઝની ધારા, કનારીની ધારા, રેનેલની ધારા, રાઈટ, મોઝામ્બિક ધારા, ફોકલેન્ડની ધારા, ક્યુરોશિયો, ઓયોશિયો. નહીં બી સાંભળ્યું તો ચિંતા ના કરો, આ બધું સાંભળશો, આ બધું જીવનમાં સાંભળશો. તો આ બધા ઓશિયન કરંટ છે. હવે ઓશિયન કરંટ શું છે આને સમજવું છે, અને ઓશિયન કરંટ હે ને કેવી રીતે બને છે, કેવી રીતે ચાલે છે, આને બી સમજવું છે. ધીમે ધીમે શું કરીશું આપણે, ધીમે ધીમે સમજીશું. તો આવો શું કરીએ, આવો ધીરે ધીરે સમજીએ. તો મિત્રો દરિયાઈ ધારાને સમજવા પહેલા આપણે સમજવું પડશે કે દરિયાઈ ધારાઓ છે શું અને ચાલે છે કેવી રીતે. તો જો મિત્રો દરિયાઈ ધારાઓને જ્યારે આપણે વાત કરીએ તો બહુ સિમ્પલ છે. દરિયાઈ જળધારા સમુદ્રમાં કે દરિયામાં હે ને પાણીના પ્રવાહ, પાણીનો પ્રવાહ જે શું હોય છે એક નિશ્ચિત દિશામાં ચાલતો હોય છે, હે ને, જે રીતે તમે નદી એક નિશ્ચિત દિશામાં ચાલે છે ને એ રીતે શું હોય છે કરંટ બી એક નિશ્ચિત દિશામાં ચાલતો હોય છે દરિયાની અંદર. હવે કરંટ જેને આપણે કહીએ છીએ જળધારા જેને આપણે કહીએ છીએ જે એક નિશ્ચિત દિશામાં ચાલી રહ્યો છે, એ દિશાના આધારે નહીં, એની માત્રાના આધારે કે ભાઈ કેટલો પાણી એક નિશ્ચિત દિશામાં વહી રહ્યો છે અને એ પાણી કેવો છે, જ્યાં જઈ રહ્યો છે, રાઈટ, એ છેદ કરતા ઠંડો છે કે ગરમ છે, એના આધારે પહેલા એને શું કહે છે ગરમ જળધારા કે ઠંડી જળધારા. જેમ કે જે સ્થાન ઉપર એ પ્રવાહ જઈ રહ્યો હોય એ સ્થાનમાં શું હોય, એ સ્થાનમાં ઠંડી વધારે હોય એના કરતા શું છે આ વધારે ગરમ હોય તો આને કહેવાશે ગરમ જળધારા. અને જો શું આવી રહ્યું હોય એવા સ્થાન ઉપર જઈ રહ્યું હોય જે સ્થાન શું છે આના પાણી કરતા વધારે ગરમ છે તો પછી આને શું કહેવાશે, તો આને કહેવાશે ઠંડી જળધારા. અને ઠંડી જળધારા કે ગરમ જળધારા આનો કહેવાનો આધાર આ છે કે જે પાણી છે એ પાણી જે ક્ષેત્રમાં જઈ રહ્યું છે છેદ કરતા એનું તાપમાન વધારે છે કે ઓછો છે. જે છેદમાં જઈ રહ્યું છે એના કરતા એનું તાપમાન શું હોય, જો વધારે હોય તો એને ગરમ જળધારા, જે છેદમાં જઈ રહ્યું છે એના કરતા એનું તાપમાન જો શું હોય ઓછું હોય તો એને શું કહેવાય છે ઠંડી જળધારા કહેવાય છે. બરાબર. એ જ કારણ છે કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ હે ને જે કરંટની દિશા શું હોય છે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ હોય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જો પાણી જઈ રહ્યું છે તો બટ ઓબ્વિયસ છે ધ્રુવ છેદમાં શું છે જે ગરમી છે ઓછી છે, વિષુવવૃત્તમાં વધારે છે તો અહીંયાનું પાણી વધારે ગરમ હશે તો આ પાણી વધારે ગરમ છે અને ક્ષેત્ર શું છે ઠંડુ છે. તો ગરમ પાણી ઠંડા ક્ષેત્ર તરફ જઈ રહ્યું છે તો વિષુવવૃત્તથી શું જશે જે ધ્રુવ પ્રદેશ તરફ જે બી પ્રવાહ દેશ એ બધાને શું કહીશું આપણે, એ બધાને કહીશું આપણે ગરમ જળધારા. પણ ધ્રુવ છેદ શું છે ઠંડો છે તો ત્યાંનું પાણી ઠંડો છે અને અહીંયા વિષુવવૃત્ત શું છે ગરમ છે તો આ પ્રદેશ ગરમ છે. તો પ્રદેશ ગરમ છે અને પાણી શું છે જે ઠંડો છે તો ઠંડો પાણી શું આવી રહ્યું છે ગરમ છેદ તરફ આવી રહ્યું છે. એના જ કારણે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જે બી ધારાઓ આવશે એ બધી જળધારાઓને આપણે શું કહીએ છીએ ઠંડી જળધારા કહીએ છીએ. ના તો ઠંડી જળધારા ગરમ જળધારાનો આધાર હોય છે કે જે પાણી છે પાણીનું તાપમાન જે ક્ષેત્રમાં જઈ રહ્યું છે ક્ષેત્રમાં એનું એ છેદનું તાપમાન પાણીના તાપમાન કરતા વધારે છે કે ઓછું છે. જો છેદનું તાપમાન વધારે હોય તો પછી શું કહેવાશે એને ઠંડી જળધારા, જો એ છેદનું તાપમાન શું હોય ઓછું હોય તો પછી એને શું કહેવાશે ગરમ જળધારા. એના જ આધારે વિષુવવૃત્તીય ધ્રુવ પ્રદેશ ઉપર શું કહીએ છીએ કે વિષુવવૃત્તીય ધ્રુવ પ્રદેશ ઉપર જઈ રહી છે તો એ શું છે ગરમ જળધારા છે અને ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ આવી રહી છે તો કેવી છે તો એ ઠંડી જળધારા છે. બરાબર. હવે ગરમ અને ઠંડી જળધારા કર્યા પછી બીજું બી તમે સાંભળ્યું હશે કે ભાઈ જળધારા એટલે કરંટ, પણ કરંટની સાથે સાથે તમે સાંભળ્યું હશે નામ જીવનમાં ડ્રિફ્ટ, રાઈટ, કરંટ. અને પછી તમે નામ સાંભળ્યું હશે સ્ટ્રીમ, નામ સાંભળ્યું છે ને ગલ્ફ સ્ટ્રીમ. હવે ક્વેશ્ચન આ આવે છે કે ભાઈ આ ડ્રિફ્ટમાં, કરંટમાં અને સ્ટ્રીમમાં ત્રણેયમાં શું ડિફરન્સ છે ને, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રિફ્ટ, કરંટ એન્ડ સ્ટ્રીમ. તો બહુ સિમ્પલ છે ભાઈ, જળધારા કોને કહેવાય છે, દરિયાની અંદર પાણીનો એક નિશ્ચિત દિશામાં પ્રવાહને શું કહે છે જળધારા કહેવાય છે. હવે આ જે પ્રવાહ છે આ પ્રવાહની ગતિ કેટલી છે અને આ પ્રવાહની માત્રા કેટલી છે, ગતિ કેટલી છે અને માત્રા કેટલી છે એના આધારે આપણે શું કહીશું ને ડ્રિફ્ટ, કરંટ કે સ્ટ્રીમ કહીશું. ઓછી ગતિવાળો એક બહોળા વિસ્તારમાં ચાલતું શું છે પ્રવાહ, એક વિસ્તૃત વિસ્તારમાં ઓછી ગતિથી ચાલતું પાણીનો પ્રવાહ જો હોય છે એને કહેવાય છે ડ્રિફ્ટ. તો ડ્રિફ્ટની જે કહેવાય ને સ્પેસિફિસિટી છે, જે વિશેષતા છે આ શું છે તો વિશેષતા આ છે કે હાઈ વોલ્યુમ લેસ વેલોસિટી, હાઈ વોલ્યુમ લેસ વેલોસિટી. હાઈ વોલ્યુમ લેસ વેલોસિટી હોય તેને શું કહેવાય છે, એને કહેવાય છે ડ્રિફ્ટ કહેવાય છે. હમણાં બતાવીશું આપણે ડ્રિફ્ટ ક્યાં ક્યાં ચાલી રહ્યું છે. વોટ ઇઝ કરંટ, તો કરંટની વેલોસિટી શું હોય છે તો કરંટની વેલોસિટી ડ્રિફ્ટ કરતા વધારે હોય છે અને જે વોલ્યુમ હોય છે પણ વોલ્યુમ એના કરતા ઓછું હોય છે. તો લેકિન આપણે એવું નહીં કહી શકતા કે હાઈ વોલ્યુમ, લો વોલ્યુમ અને હાઈ વેલોસિટી, એવું નથી હોતું, રાઈટ. કરંટમાં કેવું હોય છે, કરંટમાં જે પાણીનો પ્રવાહ હોય છે હે ને, એ પાણીનો પ્રવાહ એક નિશ્ચિત દિશામાં એક મધ્યમ ગતિથી જતો હોય છે હે ને, નિશ્ચિત દિશામાં અને નિશ્ચિત માત્રાનો હોય છે. આમાં માત્રા શું હોય છે બહુ બોડી હોય છે. તો લિમિટેડ વિસ્તારમાં શું હોય છે મીડિયમ વેલોસિટીની સાથેનો જે પ્રવાહ છે શું છે જળધારા, એ કરંટ કહેવાય છે, રાઈટ. તો કરંટમાં આપણે આ રીતે લખી શકીએ છીએ કે ભાઈ હે ને
fixed volume, not very high volume, fixed volume, medium velocity, right? પણ શું હોય કે વેલોસિટી બહુ જ વધારે હોય, હે ને, જે રીતે દરિયામાં તમને દેખાય ને કે ભાઈ કોઈ દરિયાની અંદર કોઈ નદી જેમ વહી રહી છે આ રીતે, જેમ કે કેનાલનું પાણી કેવો વહેતો હોય દેખાય છે ને એમ. આપ દરિયામાં ક્યારેક જો તો દરિયામાં આપણે કોઈ એક દિશામાં આમ પાણી વહેતો હોય દેખાય છે? નથી દેખાતો. પણ દરિયામાં જો તમને આ દિશામાં પાણી વહેતો દેખાવા લાગે કે ઓહો જોરદાર ભૈયા, હે ને, એક જ દિશામાં વહી રહ્યું છે બહુ તેજીથી, એ સ્ટ્રીમ હોય છે. ફાસ્ટેસ્ટ વેલોસિટી હોય છે. શું હોય છે? ફાસ્ટેસ્ટ વેલોસિટી. તો એને સ્ટ્રીમ કહેવાય છે. તો સ્ટ્રીમમાં શું હોય છે? લેસ વોલ્યુમ, રાઈટ, લિમિટેડ વોલ્યુમ હોય છે, કમ હોય છે વેલ્યુ, અને જે વેલોસિટી હોય છે વેલોસિટી શું હોય છે? હાઈ હોય છે, હાઈ વેલોસિટી, હે ને. તો એ શું હોય છે? એ હોય છે સ્ટ્રીમ, રાઈટ. આપને પૂછે કે દરિયાના જળધારાના પ્રકારમાં સૌથી વધારે, હે ને, વેગ કઈ જળધારાનું હોય છે? તો સ્ટ્રીમનું હોય છે. સૌથી ઓછું વેગ કોનું હોય છે? તો ડ્રિફ્ટનું હોય છે, રાઈટ. તો વેલોસિટીના આધારે સૌથી ઓછું વેલોસિટી ડ્રિફ્ટની, એનાથી વધારે કરંટની, અને એનાથી વધારે કોની હોય છે? સ્ટ્રીમની હોય છે. તો આ રીતે આપ ડ્રિફ્ટ, સ્ટ્રીમ અને કરંટ, આનું ડિફરન્સ યાદ રાખજો. ધીઝ આર ધ ડિફરન્સીસ, છે ને. આવા ડિફરન્સ બી આપણે એક્ઝામમાં હવે થઈ શકે છે. એનાથી આગળ આપણે જઈએ. હવે એનાથી આગળ આપણે જઈએ કરંટને, સ્ટ્રીમને અને ડ્રિફ્ટને સમજી પછી. કરંટ હોય કે સ્ટ્રીમ હોય કે ડ્રિફ્ટ હોય, બધા શું છે? બધા જળધારા છે, બધા ઓશિયન કરંટ જ છે. પછી એની વિશેષતાના આધારે આપણે એને અલગ અલગ કીધું ને. બહુ બહોળા વિસ્તારમાં ચાલી રહ્યું છે તો ડ્રિફ્ટ કહી દીધું, અને બહુ ફાસ્ટ ગતિથી લિમિટેડ ચાલી રહ્યું છે તેને શું કહી દીધું? એને આપણે સ્ટ્રીમ કહી દીધું, બરાબર. બટ આ બધા ચાલી કેમ રહ્યા છે એ આપણે વિચારીએ કે ભાઈ દરિયાની અંદર કેમ શું પાણીનો પ્રવાહ એક નિશ્ચિત દિશામાં વહેવાનો શરૂ થઈ જાય છે ને. વોટ ઇઝ ધ રીઝન, રાઈટ? કયા કયા કારણોસર શું છે જે દરિયાઈ જળધારા છે, દરિયાઈ જળધારા બને છે? તો દરિયાઈ જળધારા ઉત્પન્ન થવા પાછળના કારણો, કયા કારણોસર શું થાય છે દરિયાઈ ધારા નહીં, દરિયાઈ જળધારા ઉત્પન્ન થાય છે, આપણે જોઈએ. તો જે બહુ સિમ્પલ છે, દરિયાઈ જળધારા ઉત્પન્ન થવાનો પહેલો જે કારણ છે અને સૌથી મોટો કારણ છે એ આપણે કહીશું પૃથ્વીનો પરિક્રમણ અને પરિભ્રમણ હું વધારે કન્ફ્યુઝ હતો. પૃથ્વીનો રોટેશન, ગુજરાતી તો આનું ખબર જ છે, ધરી ભ્રમણ, બરાબર ને. પોતાના ધરી ઉપર જે પૃથ્વી ફરે છે ને 24 કલાકમાં એક ચક્કર આખું ફરી લે છે એને શું કહે છે? આપણે રોટેશન કહીએ છીએ. પૃથ્વીનું રોટેશન અને ગુરુત્વાકર્ષણ બળ. જો બહુ સિમ્પલ છે, સમજો આ જીવનમાં શું છે? પૃથ્વી છે. સમજવાનું શું છે? પૃથ્વી છે જ તે, બરાબર ને. હવે પૃથ્વી શું કરે છે? પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. હવે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરશે તો બટ ઓબ્વિયસ છે પાણી છે, પાણી ઉપર શું લાગશે? એક ડ્રેગ લાગશે કે નહીં? ડ્રેગ શું હોય કે ભાઈ જે પાણી છે જો પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરી રહ્યો છે તો પશ્ચિમથી પૂર્વ દિશામાં જો પૃથ્વી ફરશે, હે ને, સેન્ટ્રીપિટલ ફોર્સ એ બાજુ લાગશે તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ બાજુ લાગશે. કેન્દ્રગામી બળ જો એક દિશામાં લાગી રહ્યું છે તો કેન્દ્રદાગી બળ આ દિશામાં લાગશે. એના કારણે શું થઈ જશે? બધું પાણી કઈ બાજુ એકત્રિત થશે? તો બધું પાણી, દરિયો કોઈ છે સમજો કે આ રીતે, લાઈક કોઈ એટલાન્ટિક મહાસાગર લઈ લો તો એટલાન્ટિક મહાસાગરના કયા બાજુ આવવા લાગશે? આ બાજુ આવવા લાગશે કે નહીં? પશ્ચિમી છેડા ઉપર આવવા લાગશે. અને પશ્ચિમી છેડા ઉપર જો આવવા લાગ્યું તો અહીંયા શું થઈ ગયું? અહીંયા જે પાણીની સંચય થવાના કારણે પાણીનું લેવલ ઊંચો થઈ ગયો અને પાણીનું લેવલ શું થઈ ગયું? અહીંયા ઘટી ગયું. હવે અહીંયા પાણીનું લેવલ ઘટી જવાના કારણે પછી શું થશે? તો અહીંયા પાણીનું લેવલ ઘટી જવાના કારણે ફરીથી શું થશે? એને બેલેન્સ કરવા માટે નીચેથી શું ચાલશે? કરંટ આ બાજુ ચાલશે. નીચેથી કરંટ શું ચાલશે? આ બાજુ ચાલશે. તો અહીંયાથી સૌથી પહેલા આપણને શું કરવાની છે? શરૂઆત કરવાની છે ઓશિયન કરંટને સમજવાની, કે પૃથ્વીનું જે ધરીભ્રમણ છે, પૃથ્વીના ધરીભ્રમણના કારણે શું હોય છે? જે પાણીનો પ્રવાહ છે, પાણીનો પ્રવાહ જે દરિયા છે કે જે મહાસાગર છે એના કયા તટ પર? પશ્ચિમી તટ ઉપર એકત્રિત થાય છે. અને એના કારણે ત્યાં શું થઈ જાય છે? જે પાણી છે, પાણીની સપાટી ઊંચી થવાના કારણે એને બેલેન્સ કરવા માટે એનાથી વિરુદ્ધ દિશામાં પાણીનો એક પ્રવાહ ચાલુ થાય છે. તો આ જે બંને પ્રવાહ છે ને, આને શું કહેવાય છે ખબર છે? આને કહેવાય છે વિષુવવૃત્તીય પ્રવાહ. શું કહેવાય છે? વિષુવવૃત્તીય પ્રવાહ. અને આને કહેવાય છે પ્રતિવિષુવવૃત્તીય પ્રવાહ. શું કહેવાય છે? વિષુવવૃત્તીય પ્રવાહ. અને આને શું કહેવાય છે? પ્રતિવિષુવવૃત્તીય પ્રવાહ. ઇક્વેટોરિયલ કરંટ અને એન્ટી ઇક્વેટોરિયલ કરંટ. ઇક્વેટોરિયલ કરંટ અને એન્ટી ઇક્વેટોરિયલ કરંટ છે ને આપણે શું જોવા મળશે? આપણે બધા મહાસાગરમાં જોવા મળશે. એ ભલે એટલાન્ટિક મહાસાગર હોય કે પછી શું હોય જીવનમાં પ્રશાંત મહાસાગર, હે ને. ઇક્વેટોરિયલ અને એન્ટી ઇક્વેટોરિયલ તો ચાલે છે. શેના કારણે? પૃથ્વીના પરિક્રમણના કારણે. પૃથ્વીના પરિક્રમણને સાથે સાથે જ્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ આપણે ખબર છે કે સૌથી વધારે ક્યાં છે? તો ધ્રુવ પ્રદેશો ઉપર સૌથી વધારે છે. સૌથી ઓછું ગુરુત્વાકર્ષણ ક્યાં લાગે છે? તો સૌથી
સૌથી ઓછું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે વિષુવવૃત્ત ઉપર. કેમ એવું છે? ફિઝિક્સના લેક્ચરમાં આપણે બતાવીશું. યાદ રાખજો કયા લેક્ચરમાં આપણે કહી રહ્યા છે? ફિઝિક્સના લેક્ચરમાં આવી જશે. આપ ચિંતા ના કરો, જ્યારે આપણે તમને બતાવીશું રાશિઓનું, હે ને. અત્યારે અહીંયા ડિસ્કશન કરવા જશું તો બહુ ટાઈમ લાગે છે. બસ આપ યાદ રાખી લો. વિષુવવૃત્તથી જેમ જેમ આપણે શું જઈએ છીએ, વિષુવવૃત્તથી જેમ જેમ આપણે ધ્રુવ પ્રદેશો તરફ જઈએ છીએ તો ગુરુત્વાકર્ષણ બળની માત્રા શું થાય છે? તો ગુરુત્વાકર્ષણ બળની માત્રા વધતી જાય છે. શું થાય છે? જીવનમાં વધતી જાય છે. બરાબર. તો જો શું છે, ધ્રુવ પ્રદેશ ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધારે છે, વિષુવવૃત્ત ઉપર ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે, તો ઓછા ગુરુત્વાકર્ષણથી વધારે ગુરુત્વાકર્ષણ તરફ પાણી ખેંચાશે કે નહીં? તો ઓછા ગુરુત્વાકર્ષણથી વધારે ગુરુત્વાકર્ષણ તરફ પાણી ખેંચાશે તો એના કારણે બી શું થશે? જે જળધારાઓ છે, જળધારાઓ ઉત્પન્ન થશે. એના જ કારણે કીધું આપણે શું, પૃથ્વીનો પરિક્રમણ અને પૃથ્વીનો ધરીભ્રમણ અને ગુરુત્વાકર્ષણ બળ, એના કારણે શું થઈ રહી છે? એના કારણે જળધારાઓ ઉત્પન્ન થઈ રહી છે. બીજા કયા કારણો છે જેના કારણે જળધારાઓ ઉત્પન્ન થાય છે? તો બીજા છે સાગરીય કારકો. સાગરીય કારકો એટલે મતલબ ઓશિયનિક રીઝન, દરિયાના કારકો. જેમ કે દરિયામાં તાપમાનનું અંતર છે, તો આપને ખબર છે કે ભાઈ શું હોય છે, જે તાપમાન વિતરણ હોય છે, થતું હોય છે ને. વધારે તાપમાન હશે તો એ પાણી કેવું હશે? પાણી હશે ગરમ, અને એની ઘનતા શું હશે? ઓછી. જે ઠંડુ પાણી છે શું હશે? એ ઠંડા પાણીની ઘનતા શું હશે? વધારે. તો વધારે ઘનતાવાળું પાણી શું થશે? ઓછા ઘનતાવાળા પાણી. અધરવાઇઝ આપણે એ કહી શકીએ જે ગરમ પાણી છે, ગરમ પાણી શું થશે? ઠંડા પાણીથી મિક્સ થઈને ઠંડુ પાણી શું થશે? ગરમ પાણી બનીને ઉપર આવશે. જે રીતે આપ શું કરો છો, તપેલીમાં પાણી ગરમ કરો છો તો નીચેનું પાણી ગરમ થાય છે, તો ગરમ થઈને શું હોય છે? જે પોતાની ઉષ્મા છે, ઉષ્મા ઉપરના લેયરને આપે છે કે નહીં? અને ઉષ્મા આપવા માટે લેયરને જ્યારે ઉષ્મા આપે છે તો બટ ઓફ બેઝ છે પોતે શું? અને ધીમેથી સમજાય નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તો યાદ છે આપણે વાત કરી હતી કે ઉષ્માનું સ્થાનાંતરણ થવા માટે 3 પ્રક્રિયા બતાવી હતી: કન્વેન્શન, કન્ડક્શન અને રેડિયેશન. ઉષ્મા વહન, ઉષ્મા સંવહન અને સાથે સાથે રેડિયેશન પ્રણાલી. અને મેં કીધું હતું કે પાણીમાં શું હોય છે? જે ઉષ્મા સંવહન પ્રક્રિયા હોય છે ચાલતી હોય છે. હવે દરિયામાં બી ઉષ્મા સંવહન પ્રક્રિયા થશે કે નહીં? જ્યાં પાણી ગરમ છે, ગરમ પાણી શું કરશે? જે ઠંડા પાણી છે, ઠંડા પાણીને ઉષ્મા આપશે. હવે ઠંડા પાણીને ઉષ્મા આપી, સમજો પાણી કયો ગરમ હશે? ઉપરની સપાટી ગરમ હશે, કેમ કે ઉપરની સપાટીમાં શું આવી રહ્યું છે? સૂર્યપ્રકાશ આવી રહ્યો છે. તો હવે આ પાણી જો ગરમ થઈ ગયું તો આ પોતાની ઉષ્મા કોને આપશે? નીચેવાળા પાણીને આપશે કે નહીં? હવે નીચેવાળા પાણીને આપશે તો હવે તો શું થઈ ગયું? આ પાણી ઠંડુ થઈ ગયું અને આ પાણી ગરમ થઈ ગયું. અને હલકું કોણ હોય છે? તો હલકું હોય છે ગરમ પાણી. તો આ હલકું છે, હવે આ ઠંડુ થઈ ગયું, આ શું થઈ ગયું? ભારે. તો હલકું ઉપર આવશે અને ભારે શું જશે? નીચે જશે. તો આ રીતે શું થવા લાગશે? દરિયાની અંદર એક કરંટ બની જશે, હે ને. તો આ રીતે તાપમાનના કારણે બી શું થાય છે? જે કરંટ છે, કરંટ જનરેટ થાય છે. તો તાપમાનની સાથે સાથે ઘનતા, એની સાથે સાથે શું છે? ક્ષારતા. તો તાપમાન, ઘનતા અને ક્ષારતાના બી કારણે શું થાય છે? જે પહેલું છે, પહેલું એટલે જે કરંટ છે, કરંટ ઉત્પન્ન થાય છે, હે ને. એના પછી શેના કારણે ઉત્પન્ન થાય છે? તો એના પછી છે વાયુમંડળીય દાબ, એટમોસ્ફેરિક પ્રેશર. દબાણ લખી લઈએ, વાયુમંડળીય દાબ, બરાબર કે દબાણ. પછી પવન તંત્ર. જ્યાં શું હોય છે? વાયુમંડળીય દબાણ વધારે હોય છે ત્યાં આપણે કીધું છે ભાઈ શું છે? ત્યાંથી પવનો ઉત્પન્ન થાય છે અને બહારની તરફ જાય છે. તો જે બી તરફ જશે એ તરફ શું રહે છે? દરિયાના પાણી લઈ જશે. એની સાથે સાથે પવન તંત્ર, કે ભાઈ જ્યારે પવન ચાલી રહી છે તો પવન જો દરિયાના સરફેસ ઉપરથી નીકળશે તો શું કરશે? દરિયાના પાણીની દિશામાં હડસેલશે કે નહીં? તો એ દિશામાં હડસેલશે. એના કારણે બી શું થશે? એના કારણે બી જે કરંટ છે, કરંટ ઉત્પન્ન થશે. તો પવન તંત્રના કારણે, વાતાવરણીય દબાણના કારણે. એના પછી જે દરિયા છે, દરિયાની સ્થલાકૃતિના કારણે. સ્થલાકૃતિ એટલે કે લાઇકવાઇઝ બહુ સિમ્પલ છે ભાઈ. આ રીતનું શું છે? દરિયા કિનારો છે તો અહીંયા પાણી એને થશે તો એના હિસાબે શું થશે? પાણી આ દરિયા કિનારાને પકડીને આમ ચડવા લાગશે ને. એને કહે છે સ્થલાકૃતિ. તો જે આપણી શું છે? ઓશિયનની ટોપોગ્રાફી છે, એના આધારે બી શું હોય છે? જે કરંટ હોય છે, કરંટ ચાલતા હોય છે. તો કરંટ બનવા માટે ઘણા બધા કારણ છે, હે ને. જેમ કે આપણે કીધું પૃથ્વીનું પરિભ્રમણ. હવે રોટેશનને જોઈ લેજો તમે. ધરીભ્રમણને શું કહે? ધરીભ્રમણની સાથે સાથે એક બીજો વર્ડ છે પરિભ્રમણ. તો ધરીભ્રમણ અને પરિભ્રમણ આઈ થિંક એક જ છે. પરિક્રમણ એટલે હોય છે સૂર્યની પરિક્રમા કરવું ને, આ રીતે હોય છે. દેટ ઇઝ રિવોલ્યુશન, રાઈટ. બટ આપણે રોટેશન અને રિવોલ્યુશન તો ફિક્સ જ છે. તો યાદ રાખજો, કરંટમાં રિવોલ્યુશનનું યોગદાન નથી. શેનું યોગદાન છે? તો યોગદાન છે ધરીભ્રમણનો, રાઈટ. તો પૃથ્વીના ધરીભ્રમણ, ગુરુત્વાકર્ષણ, દરિયામાં તાપમાન, ઘનતા, ક્ષારતાનું વિતરણ, દબાણ, પવન તંત્ર, હે ને, દરિયાની સ્થલાકૃતિ. એની સાથે સાથે આપણે લખી શકીએ છીએ વર્ષાની માત્રા. જ્યાં વર્ષા વધારે થશે ત્યાં શું થઈ જશે ભાઈ? ત્યાં પાણીનો લેવલ વધી જશે અને લેવલ એક સાઈડ વધારે છે, એક સાઈડ ઓછું છે. તો વધારે લેવલથી ઓછા લેવલ તરફ શું થશે? જે કરંટ છે, કરંટ ચાલુ થઈ જશે ને. તો there are so many factors but these are the important one. આ બધા શું છે? આ બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ક્યારેક આપને પૂછે કે ભાઈ દરિયાઈ જળધારાઓના પ્રકાર જણાવીને એને ઉત્પન્ન થવા માટેના કારણોની શું કરો? ચર્ચા કરો. તો દરિયાઈ જળધારાઓ ઉત્પન્ન થવાના જે કારણો છે, કારણો આ બધા છે. આ રીતે બતાવી દેજો. અને એના પ્રકારમાં 2 જ પ્રકાર બતાવજો. કયા 2 પ્રકાર? તો 2 પ્રકાર, ઠંડી જળધારા અને ગરમ જળધારા. અને એના પછી બતાવશું આ જળધારાને
એના વેગ અને આયતન એટલે કદના આધારે શું કરવામાં આવે છે, સ્ટ્રીમ, કરંટ કે ડ્રિફ્ટ તરીકે બી વર્ણવવામાં આવે છે. અને આ રીતે આપણે ડિસ્ક્રાઇબ કરી દીધું. ઓકે, તો આ હતી વાત કોની? આ હતી વાત એની કે ભાઈ કયા કારણોસર શું થઈ રહ્યું છે, આ જે કરંટ છે કરંટ ઉત્પન્ન થઈ રહ્યું છે. હવે કરંટ જો ઉત્પન્ન થઈ રહ્યું છે તો કઈ દિશામાં ચાલતું હોય છે અને કેવી રીતે શું કરવાનું છે, જે કરંટ છે કરંટને સમજવાનું છે એ આપણે તમને થોડું બતાવી દઈએ, જેના કારણે શું થઈ જાય, આપણે આ નામ બતાવવાનું શરૂ કરીશું, એ નામ સમજવામાં શું થઈ જાય, આપણે બહુ વધારે ઇઝીનેસ થઈ જાય, આપ આરામથી શું કરી જાવ, નામને સમજી જાવ. જેમ કે જો પૃથ્વી ઉપરનો તમને શું ખબર છે, પવનતંત્ર, પ્રાથમિક પવનતંત્રનો જો વિતરણ ખબર છે તો આપને આરામથી શું આવી જશે, આરામથી આ કરંટનો આખો ને આખો કોન્સેપ્ટ આવી જશે. શું આવી જશે? કરંટનો આખો ને આખો કોન્સેપ્ટ આવી જશે. કેવી રીતે? તો જો આ રીતે, જેમ કે મેં તમને કીધું હમણાં જ કે 5 ડિગ્રી નોર્થ થી 5 ડિગ્રી સાઉથ, ત્યાં તો કોઈ શું નહીં ચાલી રહ્યું, કોઈ દિશામાં ખાસ પવનો ચાલી નહીં રહી, રાઈટ? કેમ કે શું છે, વિશ્વવિદ્યાલય લઘુ દબાણનો પટ્ટો છે અને અહીંયા આવીને શું થઈ રહ્યું છે, અહીંયા આવીને તો પવનો શું થઈ રહ્યા છે, મિક્સ થઈ રહ્યા છે. પણ અહીંયા જ આપણે હમણાં વાત કરીએ કે ભાઈ શેના કારણે, ડ્રેગ ફોર્સના કારણે. ડ્રેગ ફોર્સના કારણે મતલબ સેન્ટ્રીપિટલ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સને બેલેન્સ કરવાના કારણે શું હોય છે, જે પૂર્વી તટ છે, પૂર્વી તટથી પાણી કઈ બાજુ, તો પશ્ચિમી તટ બાજુ ભેગું થાય છે. અને ભેગું થાય છે એના માટેનો જે કરંટ છે એને શું કહીએ છીએ, એને કહીએ છીએ આપણે ઇક્વેટોરિયલ કરંટ, વિષુવવૃત્તીય ધારા. શું કહીએ છીએ? વિષુવવૃત્તીય ધારા. અને આ વિષુવવૃત્તીય ધારાના કારણે શું થશે, જો અહીંયા પાણીનો લેવલ વધશે તો એને બેલેન્સ કરવા માટે અંદરથી શું ચાલે છે, આ રીતે આ ધારા પાછી ચાલે છે. અને આ રીતે ઇક્વેટોરિયલ કરંટ હશે તો અંદરથી પાણી આ બાજુ ફરીથી આવી રહ્યું છે, તેને શું કહે છે? એન્ટી ઇક્વેટોરિયલ કરંટ, પ્રતિ વિષુવવૃત્તીય ધારા. તો દરેક મહાસાગરમાં જે વિષુવવૃત્તીય ભાગ હોય છે, વિષુવવૃત્તીય ભાગમાં શું હોય છે, વિષુવવૃત્તીય ધારા અને પ્રતિ વિષુવવૃત્તીય ધારા, વિષુવવૃત્તીય ધારા અને પ્રતિ વિષુવવૃત્તીય ધારા. હવે એના પછી વિષુવવૃત્તીય ધારા અને પ્રતિ વિષુવવૃત્તીય ધારા પછી આપને ખબર હોય, આપણે વાત કરી હતી 30 ડિગ્રી નોર્થ થી 30 ડિગ્રી સાઉથ શું ચાલે છે, તો 30 ડિગ્રી નોર્થ થી 30 ડિગ્રી સાઉથ ચાલે છે જીવનમાં શું, તો ચાલે છે પહેલી એટલે વ્યાપારિક પવનો. કઈ પવનો? વ્યાપારિક પવનો. અને વ્યાપારિક પવનોની દિશા આપને ખબર જ છે, ઉત્તરી ગોળાર્ધમાં હોય છે ઉત્તર પૂર્વી, અને દક્ષિણ ગોળાર્ધમાં શું હોય છે દિશા, તો દક્ષિણ પૂર્વી. બે દિશાથી પવનો આવી રહી છે, એ દિશા ઉપર પવનોનું નામ હોય છે. હવે તો ખ્યાલ આવી જ ગયો છે. તો ઉત્તર પૂર્વ દિશાથી આવી રહી છે, શું આવી રહી છે, દક્ષિણ પૂર્વ દિશાથી આવી રહી છે. એના કારણે 30 ડિગ્રી નોર્થ અને 30 ડિગ્રી સાઉથ સુધી હેના શું થશે, આ વ્યાપારિક પવનોના કારણે જે કરંટ હોય છે, કરંટ કઈ બાજુ ચાલતું હોય છે, તો કરંટ ચાલતું હોય છે પશ્ચિમથી પૂર્વ તરફ, અને પશ્ચિમથી પૂર્વ થઈને જ્યારે શું હોય છે, દરિયાના પૂર્વી તટ ઉપર ભેગું થાય છે, અરે પૂર્વથી પશ્ચિમ તરફ, અને પૂર્વથી પશ્ચિમ તરફ જઈને દરિયાના તટ ઉપર ભેગું થાય છે, તો એ દરિયાના શેના આધારે, દરિયાના સ્થલાકૃતિના આધારે ઉપર વધવા લાગે છે. જેમ કે આપ અહીંયા જોશો તો આ જો આ રહ્યો ઇક્વેટોરિયલ દેખાય છે કે નહીં આપને? હવે આ જોઈ લો આપ, નોર્થ ઇક્વેટોરિયલ કરંટ, સાઉથ ઇક્વેટોરિયલ કરંટ, મીન્સ 5 ડિગ્રી નોર્થ થી 5 ડિગ્રી સાઉથ છે કે નહીં, તો જે નોર્થમાં હશે એને નોર્થ ઇક્વેટોરિયલ, જે સાઉથમાં હશે સાઉથમાં. અને જે શું થશે, જે રિવર્સ જશે એને શું કહેવાશે, એને કહેવાશે એન્ટી ઇક્વેટોરિયલ કરંટ. બરાબર. હવે એના પછી આપ અહીંયાથી જોજો તો આપ શું થઈ રહ્યું છે, વ્યાપારિક પવનોના કારણે બધું પાણી અહીંયા આવી રહ્યું છે, તો અહીંયા આવીને ભેગું થયું અને તટને પકડીને શું થઈ ગયું, આ રીતે ઉપર ઉઠી ગયું. આ ધારાને કહેવાય છે એન્ટિલીઝ, આ છે ફ્લોરિડાની ધારા, આ છે ગલ્ફ સ્ટ્રીમ. હવે જ્યારે 30 ડિગ્રી સુધી પહોંચી જશે ને એના પછી આ તટને પકડીને ઉપર નહીં ચડી શકે. કેમ નહીં ચડી શકે? કેમ કે અહીંયાથી શું આવી જશે, પશ્ચિમી પવનો આવી જશે. 30 ડિગ્રીથી 60 ડિગ્રી શું ચાલે છે, 30 ડિગ્રીથી 60 ડિગ્રી પશ્ચિમી પવનો ચાલે છે કે નહીં, અને આ પશ્ચિમી પવનોના પ્રવાહ હેઠળ શું થઈ જાય છે, જે કરંટની દિશા શું થઈ જાય છે, પશ્ચિમથી પૂર્વ થઈ જાય છે. શું થઈ જાય છે? પશ્ચિમથી પૂર્વ. અને પશ્ચિમથી પૂર્વ આવીને શું થશે, અહીંયા પાણી આવીને ભેગું થશે. અને જ્યારે અહીંયા આવીને પાણી ભેગું થાય છે તો પછી શું હોય છે, તટને પકડીને પછી શું છે, પછી નીચે ઉતરવા લાગે છે. અને પછી નીચે ઉતરીને શું થાય છે, ફરીથી અહીંયા મિક્સ થાય છે, અહીંયાથી ફરી આમ, અહીંયાથી આમ, પશ્ચિમ પવનોને કારણે આમ. આ રીતે શું હોય છે, આ રીતે એક આખી પેટર્ન બનતી જાય છે, એક સાયકલ બનતી જાય છે. આ સાયકલ શું થશે, આ સાયકલ દરેક મહાસાગરમાં બનશે અને બે પાર્ટમાં બનશે, એક ઉત્તરી ગોળાર્ધમાં અને એક દક્ષિણ ગોળાર્ધમાં. જેમ કે બહુ સિમ્પલ છે, આપણે અહીંયા તમને લઈને જઈએ તો લાઈકવાઇઝ આ પૃથ્વી છે. હવે આ તો થઈ ગયું ઇક્વેટોરિયલ કરંટ અને એન્ટી ઇક્વેટોરિયલ કરંટ. હવે એની સાથે શું છે, ઉત્તરમાં જે આ બધું આવી રહ્યું છે એને શું કહીશું, ઉત્તરી વિષુવવૃત્તીય ધારા. આ શું થઈ ગઈ, આ થઈ ગઈ દક્ષિણી વિષુવવૃત્તીય ધારા. હવે આ દરિયાનો તટ છે, આ દરિયાનો તટ છે, દરિયાના તટને ભેગી થઈને ઉપર ચડવા લાગી. તો જે સ્થળ હશે એ સ્થળના નામના આધારે શું કહીશું, એને કહીશું. બરાબર ને? હવે અહીંયા ઉપર ચડી તો એ રીતે આને તો નીચે ઉતરવું કહી દેશે. કેમ કે આ તો શું આવી ગયું, તમે 10 અક્ષાંશથી ફરીથી 0 અક્ષાંશ પહોંચી ગયા ને. અહીંયા ચડવું એટલે કેવી રીતે, આ રીતે લઈ જશો, રાઈટ? હવે અહીંયાથી શું આવી ગયું, અહીંયાથી પશ્ચિમી પવનો આવી ગઈ, તો પશ્ચિમી પવનો આવી ગઈ તો એના કારણે શું થશે, કરંટ આ બાજુ પહોંચવા લાગશે, આ બાજુ ચાલવા લાગશે. અને હવે અહીંયા જે ખંડ પ્રદેશ આવ્યો, ખંડ પ્રદેશને અથડાઈને શું ચાલશે, એ ખંડ પ્રદેશના આધારે એના નીતરને ફોલો કરશે, કે એની ટોપોગ્રાફી છે એને ફોલો કરશે.
અને એને ફોલો કરીને નીચે ઉતરશે તો આઈને ક્યાં મળી જશે? તો ફરીથી આ મળી જશે અહીંયા વિષુવવૃત્તીય ધારાઓમાં મળી જશે. હે ને, આ રીતે ચાલ્યું પશ્ચિમી પવનોના કારણે અહીંયા ખંડ પ્રદેશ આવ્યું તો અહીંયા ફરી મળીને આ રીતે આવી ગયું અને શું થઈ ગયું? વિષુવવૃત્તીય પેટર્નમાં આવી ગયું. તો અહીંયા આપ જોશો તો શું થઈ ગયું? અહીંયા આપ જોશો તો આ રીતે ક્લોકવાઇઝ અને અહીંયા આપ જોશો તો આ રીતે એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, આ રીતે. કોઈ બી મહાસાગર હોય, દરેક મહાસાગરમાં શું હોય છે? જે ઉત્તરી ગોળાર્ધ હોય છે, ઉત્તરી ગોળાર્ધમાં જે દરિયાઈ જળધારાઓ છે, ઉત્તરી ગોળાર્ધમાં દરિયાઈ જળધારાઓ કેવું ચાલે છે? ક્લોકવાઇઝ. અને દક્ષિણ ગોળાર્ધમાં દરિયાઈ જળધારાઓ કેવી ચાલે છે? તો દક્ષિણ ગોળાર્ધમાં દરિયાઈ જળધારાઓ ચાલે છે એન્ટી ક્લોકવાઇઝ. કઈ ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. હે ને, અને અહીંયા બી આપ કોરિયોલિસિસ ફોર્સ છે, કોરિયોલિસિસ ફોર્સને શું કરી શકો છો? મેન્શન કરી શકો છો. એ કોરિયોલિસિસ ફોર્સના કારણે શું હોય છે? ઉત્તરી ગોળાર્ધની જળધારાઓ પોતાની કઈ બાજુ? જમણી બાજુ, અને દક્ષિણ ગોળાર્ધની જળધારાઓ પોતાની કઈ બાજુ? ડાબી બાજુ વળી જાય છે. હે ને, જેમ કે પહેલા બી આપણે પવન તંત્રમાં બી તમને બતાવ્યું હતું કોરિયોલિસિસ ફોર્સ અને કોરિયોલિસિસ બળના કારણે ઉત્તરી ગોળાર્ધની પવનો પોતાની જમણી બાજુ અને દક્ષિણ ગોળાર્ધની પવનો પોતાની કઈ બાજુ? ડાબી બાજુ વળી જાય છે. તો સેમ થિંગ અહીંયા બી છે. હે ને, અહીંયા અહીં પાણી જ્યારે ભેગું થયું તો કોરિયોલિસિસ બળના કારણે ઉત્તરી ગોળાર્ધની હતી તો આ કઈ બાજુ ગઈ? રાઈટ બાજુ. અને આ દક્ષિણ ગોળાર્ધની છે તો આ રીતે પકડશો કે નહીં આપ? તો પોતાની કઈ બાજુ ગઈ? તો લેફ્ટ બાજુ ગઈ. રાઈટ. તો આ રીતે એક પેટર્નને આપણે સમજવાનું છે અને આ પેટર્નના આધારે આપણે શું કરવાનું છે? જે જળધારાઓ છે, જળધારાઓ યાદ રાખવાની છે. હે ને, વિષુવવૃત્તીય, પ્રતિવિષુવવૃત્તીય, ઉત્તર વિષુવવૃત્તીય ધારા, દક્ષિણ વિષુવવૃત્તીય ધારા, અને પછી શું થશે? ઉપર ચડશે અને જે બી ઉપર ચડી રહી છે બધી શું છે? બધી ગરમ જળધારા છે. કેમ કે શું જઈ રહી છે? વિષુવવૃત્તીય ધ્રુવ પ્રદેશ તરફ જઈ રહી છે. પશ્ચિમી પવનો આવશે તો પછી શું જશે? પશ્ચિમથી પૂર્વ તરફ જશે. રાઈટ. અને પશ્ચિમથી પૂર્વ તરફ જઈ અને પછી જ્યારે અથડાઈ સામે જઈને ખંડ પ્રદેશ તો ફરી નીચે ઉતરશે અને જે નીચે ઉતરી રહી છે, જે નીચે ઉતરી રહી છે તો ધ્રુવ પ્રદેશથી નીચે આવી રહી છે કેની તરફ? વિષુવવૃત્તની તરફ. અને ધ્રુવ પ્રદેશથી નીચે આવશે વિષુવવૃત્ત તરફ તો કેવી હશે? તો ઠંડી જળધારા હશે. તો આ રીતે વિષુવવૃત્તીય ધારા, ગરમ જળધારા. હવે અહીંયા જ્યારે આ શું આવી જાય છે? વિષુવવૃત્તીય ધારા, ગરમ જળધારા. અને અહીંયા જ્યારે શું આવશે? પશ્ચિમી પવનોનો પ્રવાહ આવશે તો 30 થી 60 ડિગ્રી એક બહોળો વિસ્તાર છે કે નહીં? એક બહોળા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે? આ જળધારાઓ ચાલી રહી છે. અને પશ્ચિમી પવનોનું શું નહીં હોતું? પશ્ચિમી પવનોનો વેગ વધારે હોતું નથી. તો અહીંયા જળધારાઓની શું હશે? ગતિ ઘટી જશે પણ વિસ્તાર બહુ વધી જશે. કેમ કે એક બહોળા છેદમાં પવનો ચાલી રહી છે. તો એના જ કારણે પશ્ચિમી પવનોના પ્રવાહ હેઠળ જે આ જળધારા અહીંયા રચાશે ને એને શું કહીશું આપણે? એને કહીશું ડ્રિફ્ટ. હમણાં ડ્રિફ્ટ આપણે બતાવ્યું હતું કે તમને? વધારે વિસ્તારમાં ઓછા વેગથી ચાલતી જે જળધારા છે એને ડ્રિફ્ટ કહેવાય છે. તો ઓલવેઝ શું હોય છે? 30 થી 60 તરફ શું રચાય છે? જે ડ્રિફ્ટ છે ને ડ્રિફ્ટ રચાય છે. એટલાન્ટિક મહાસાગરમાં રચાય છે અને પ્રશાંત મહાસાગરમાં બી રચાય છે. બરાબર? તો જીવનમાં બરાબર. તો ડ્રિફ્ટ પછી આ ડ્રિફ્ટ અથડાશે કઈ બાજુ? આ બાજુ જઈને અથડાશે કે નહીં? અને આ બાજુ અથડાશે તો પોતાની કઈ બાજુ? કોરિયોલિસિસ બળના કારણે પોતાની કઈ બાજુ? જમણી બાજુ, જમણી બાજુ. અને આ રીતે જમણી બાજુ વળીને શું હશે? તટના આધારે નીચે ઉતરશે અને નીચે ઉતરીને ફરીથી શું થઈ જશે? આ વિષુવવૃત્તીય ધારામાં મિક્સ થઈ જશે. જમણી બાજુ પશ્ચિમી પ્રવાહ, જમણી બાજુ વિષુવવૃત્તીય ધારા, ક્લોકવાઇઝ. વિષુવવૃત્તીય ધારા, કોરિયોલિસિસ બળ, ડાબી બાજુ છે કે નહીં? 30 થી 60 ડિગ્રી પ્રવાહ, ડ્રિફ્ટ કઈ બાજુ? ડાબી બાજુ. કેમ કે તટ પ્રદેશ આવી ગયો. ડાબી બાજુ. હવે શું થઈ રહ્યું છે? ઠંડાથી ગરમ તરફ જઈ રહ્યું છે. તો કેવી? ઠંડી જળધારા. કેમ કે પાણી શું છે? ઠંડુ. અને આવીને આમાં મિક્સ થઈ ગયું. કેવી રીતે થઈ ગઈ? એન્ટી ક્લોકવાઇઝ. તો ઓલવેઝ આ રીતે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જળધારાઓ ચાલતી હોય છે. ઉત્તરી ગોળાર્ધમાં એમની દિશા હોય છે ક્લોકવાઇઝ અને દક્ષિણ ગોળાર્ધમાં એની દિશા શું હોય છે? દક્ષિણ ગોળાર્ધમાં એની દિશા હોય છે એન્ટી ક્લોકવાઇઝ. કશું છે નહીં યાર, બહુ સિમ્પલ છે. ખોટું ખોટું હેરાન થાવ છો તમે. બરાબર? તો આવો હવે આપણે શું કરીએ? જેટલું શીખ્યા છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ લઈએ. એક પછી એક મહાસાગર ઉપાડીએ. શું કરીએ? એક પછી એક મહાસાગર ઉપાડીએ અને એક મહાસાગરને બી બે પાર્ટમાં ઉપાડીએ. કેટલા પાર્ટમાં? બે. જેમ કે એટલાન્ટિક મહાસાગર છે તો એટલાન્ટિક મહાસાગર ઉત્તરી ગોળાર્ધમાં બી છે, એટલાન્ટિક મહાસાગર દક્ષિણ ગોળાર્ધમાં બી છે. હે ને, જેમ કે અહીંયા આપણે દેખાઈ રહ્યું છે. આ રહ્યો એટલાન્ટિક મહાસાગર. હવે આ છે વિષુવવૃત્ત, આ છે વિષુવવૃત્ત. તો આને શું કહીશું? આને કહીશું ઉત્તરી એટલાન્ટિક મહાસાગર. આને શું કહીશું? આને કહીશું દક્ષિણ એટલાન્ટિક મહાસાગર. બરાબર? હવે ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં આ ધારાઓના નામ જોવાના છે અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આ ધારાઓનું નામ જોવાના છે. પણ એ ધારાઓના નામ જો ને એના પહેલા એ નામ યાદ રાખવાની ટ્રીક યાદ રાખજો. ઘણા બધા નામ છે ને પ્લેસ ઉપર હોય છે. જે ક્ષેત્રથી જળધારા નીકળતી હોય છે ને એ જ ક્ષેત્રના આધારે જળધારાનું નામ આપી દેવામાં આવે છે. તો જો તમને ક્ષેત્ર ખબર હશે ને તો જળધારાઓ યાદ રાખવામાં શું થશે? જળધારાઓ યાદ રાખવામાં બહુ વધારે આસાની થશે. આસાની થશે મતલબ તકલીફ નહીં થાય. શું નહીં થાય જીવનમાં? તકલીફ નહીં થાય. રાઈટ? તો એના કારણે આપણે શું કરીએ? તમને થોડું ક્ષેત્ર બતાવી દઈએ. જેમ કે એટલાન્ટિક મહાસાગરને પહેલા યાદ રાખજો. એટલાન્ટિક મહાસાગરની આ બાજુ આપણે દેખાઈ રહ્યો છે શું છે? ઉત્તરી અમેરિકા. આ બાજુ શું છે? દક્ષિણ અમેરિકા. આ બાજુ શું છે? આફ્રિકા. અને આ બાજુ શું છે? યુરોપ. અને યુરોપમાં આપણે આ ખબર છે આ બધું શું છે?
નોર્વે વોર્વેનો રીજન છે કે નહીં? આ સાઈડ શું છે? બ્રાઝિલ છે, આપને ખબર છે ને, દક્ષિણ અમેરિકામાં. આ સાઈડ શું છે? ફ્લોરિડા છે કે નહીં? તો ફ્લોરિડા, બ્રાઝિલ, નોર્વે, આને યાદ રાખજો, આના ઉપર નામ આવશે, ભૂલી ના જતા. શું ના કરતા? ભૂલી ના જતા. આવો શું કરીએ? આવો તમને નામ બતાવવાની શરૂ કરીએ. એક વખત નામ જોઈ લો. નામ બતાવ્યા પછી આપણે ચર્ચા કરીશું કે આ દરિયાઈ જળધારાઓનું મહત્વ શું છે, એના મહત્વ વિશે બી ચર્ચા કરીશું. પણ અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ દરિયાઈ જળધારાઓ શું છે, ઉત્પન્ન થવાના કારણો કયા છે, અને ઉત્તરી ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં એમનું પેટર્ન કેવું હોય છે. તો ઉત્તરી ગોળાર્ધમાં એમનું પેટર્ન હોય છે ક્લોકવાઇઝ, અને દક્ષિણ ગોળાર્ધમાં એમનું પેટર્ન કેવું હોય છે? દક્ષિણ ગોળાર્ધમાં એમનું પેટર્ન હોય છે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર? તો જીવનમાં બરાબર. હવે જોઈશું આપણે શું, એક પછી એક દરિયાની અંદર જોવા મળતી જળધારાઓને, એ જળધારાઓના નામને જોયા પછી આપણે શું જોઈશું, એના પછી જોઈશું આપણે એનું મહત્વ. રાઈટ? તો બહુ ઇમ્પોર્ટન્ટ સેક્શન પ્રિલિમ માટે જે હશે ને, એ નામનો હશે. પ્રિલિમમાં નામ બહુ પૂછે છે આ લોકો, અને આ રીતે પૂછશે કે ગલ્ફ સ્ટ્રીમ નીચેમાંથી કઈ મહાસાગરની જળધારા છે? ઓપ્શન એ એટલાન્ટિક મહાસાગરની ઠંડી જળધારા, ઓપ્શન બી એટલાન્ટિક મહાસાગરની ગરમ જળધારા, ઓપ્શન સી પ્રશાંત મહાસાગરની ઠંડી જળધારા, ઓપ્શન ડી પ્રશાંત મહાસાગરની ગરમ જળધારા. તો પહેલા તો મહાસાગર નક્કી કરવું પડે છે ને પછી નક્કી કરવું પડે છે કે ઠંડી છે કે ગરમ છે. ઠંડી છે કે ગરમ છે મતલબ જળધારાની વાત કરી રહ્યો છું. રાઈટ? આ રીતે તો બહુ સિમ્પલી આપ કરી શકશો, મહાસાગર બી નક્કી કરી શકશો અને ઠંડી અને ગરમ બી નક્કી કરી શકશો, કેમ કે આપ હવે પેટર્ન સમજી ગયા છો ને કે ભાઈ ઉત્તરી ગોળાર્ધમાં ક્લોકવાઇઝ ચલાવવાનું છે અને દક્ષિણ ગોળાર્ધમાં શું કરવાનું છે? એન્ટી ક્લોકવાઇઝ ચલાવવાનું છે. અને ઉત્તરી ગોળાર્ધમાં શું થઈ રહ્યું છે અને દક્ષિણ ગોળાર્ધમાં બી શું થઈ રહ્યું છે? જે બી છે વિષુવવૃત્તથી જો ધ્રુવ તરફ જઈ રહ્યું છે તો ગરમ છે, અને ધ્રુવથી જો શું આવી રહ્યું છે? વિષુવ તરફ આવી રહ્યું છે તો ઠંડી છે. અને 30 ડિગ્રી સુધી શું કરવાનું છે? વ્યાપારી કોરોના હિસાબે પૂરબથી પશ્ચિમ લેવાનું છે, પશ્ચિમમાં જઈને અથડાવવાનું છે. ઉત્તરી ગોળાર્ધમાં કઈ બાજુ મોડી દેવાનું છે? જમણી બાજુ. અને દક્ષિણ ગોળાર્ધમાં કઈ બાજુ મોડી દેવાનું છે? ડાબી બાજુ, કોરેલિસિસ બળના કારણે. એના પછી પશ્ચિમી પવનો આવી જશે, અને પશ્ચિમી પવનોના કારણે શું આવી જશે? ડ્રિફ્ટ આવી જશે, હે ને? પ્રવાહ ચાલવા લાગશે. કઈ બાજુથી કઈ બાજુ? તો પૂર્વથી પશ્ચિમથી પૂર્વ બાજુ. પછી જઈને પૂર્વીય તટ ઉપર જ્યારે અથડાશે તો ફરીથી કોરેલિસિસ બળના કારણે શું હશે? જે દરિયાના શું છે, જે સ્થલાકૃતિ છે, સ્થલાકૃતિના આધારે ચાલવા લાગશે. ઉત્તરી ગોળાર્ધમાં પોતાની જમણી બાજુ વળીને અને દક્ષિણ ગોળાર્ધમાં પોતાની ડાબી બાજુ વળીને. પણ હવે જ્યારે આ ચાલી રહ્યો છે તો ધ્રુવથી શું આવી રહ્યું છે? વિષુવ તરફ આવી રહ્યું છે. તો જે બી ઉતરીને નીચે આવશે એ બધી શું હશે? એ બધી ઠંડી જળધારા હશે, અને ફરીથી જઈને વિષુવવૃત્તીય ધારામાં મળી જશે. બરાબર? બરાબર. ઓકે, તો આવો શું કરીએ હવે? આ જ પેટર્નને ઇમ્પ્લાય કરીએ. બહુ સિમ્પલી હવે તમને નામ યાદ થવા લાગશે. ઓકે.